નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું વિવિધ સ્ટાફ નર્સ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, NHM પ્રોગ્રામ અંતર્ગત SNCU અને DEICના વિવિધ સંવર્ગની 11 માસના કરાર આધારિત ખાલી જગ્યા ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ જામનગર ખાતે હંગામી ધોરણે ભરવાની થતી હોય। પ્રત્યક્ષ યાદી બનાવવા માટે તેમજ જે જગ્યા ભરવા માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 27 જાન્યુઆરી 2025 થી 2 ફેબ્રુઆરી 2025 રાત્રિના 12 કલાક સુધીમાં ઓનલાઈન અરજીઓ arogyasathi.gujarat.government.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જે લિંક પર કરવાની રહેશે। મિત્રો, જે અરજી કરવા માટેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ઓપન કરી અને અરજી ફોર્મ લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે ભરી શકશે। વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, તો તમે જોઈ શકો છો ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા, ઉચ્ચ માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગત નીચે મુજબની રહેશે। તમે જોઈ શકો છો સ્ટાફ નર્સ SNCU જગ્યા 8 છે મિત્રો, અહીંયા 8 જગ્યા માટેની જાહેરાત છે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો BSc નર્સિંગ GNM GNC રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે। પગાર ધોરણ માસિક ફિક્સ વેતન 20,000 રૂપિયા અહીંયા રહેશે। ત્યારબાદ ઓપ્ટોમેટ્રિક માટેની જગ્યા છે DIC અંતર્ગત 1 જગ્યા। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલર માસ્ટર ઇન ઓપ્ટોમેટ્રિક્સ 16,000 રૂપિયા પ્રતિ માસ ફિક્સ વેતન મળવાપાત્ર થશે। તેમજ ડેન્ટલ ટેકનિશિયન DEIC માટેની 1 જગ્યા છે, જેમાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી 1 અથવા તો 2 વર્ષનો ડેન્ટલ ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ। પગાર ધોરણ 20,000 રૂપિયા અહીંયા મળવાપાત્ર થશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરવા અંગે અગત્યની સૂચનાઓ આપેલી છે, તમે જોઈ શકો છો। ઉમેદવારની ફક્ત ઓનલાઈન અરજી છે https://arogyasathi.gujarat.government.in પર મેળ અરજી સ્વીકારવામાં આવશે। રજિસ્ટર ID, કુરિયર કે સાદી ટપાલ કે રૂબરૂ ટપાલ સ્વીકારવામાં આવશે નહીં, તેમજ માન્ય ગણવામાં આવશે નહીં। સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે, તેમજ જો સ્પષ્ટ ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ કરવામાં આવશે। ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં, તેમજ તમામ જગ્યાઓ માટેની વયમર્યાદા 40 વર્ષ સુધીની રહેશે। મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો, વિવિધ સ્ટાફ નર્સ માટેની કુલ 8 જગ્યા માટેની અહીંયા ભરતી જાહેરાત છે, જે ગુરુ ગોવિંદજી સરકારી હોસ્પિટલ જામનગર અંતર્ગત। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।